નમસ્કાર મિત્રો, તારીખ છે 17 મે 2025 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળીમાં નબળા માલની આવકો વધારે છે અને સારા ભાવ છે અત્યારે મજબૂત જોવા મળ્યા છે। ડુંગળી બજારમાં નબળા માલ વધારે આવક જોવા મળી રહી છે અને સારા માલના ભાવ હજી મજબૂત જોવા મળી રહ્યા છે। આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં કોઈ તેજી મંદી દેખાતી નથી। હાલના તબક્કે ડુંગળી બજારમાં જેમ નબળા માલ વધારે આવે તેવી સંભાવનાઓ છે, જેના લીધે ભાવ 100 થી લઈને 150 રૂપિયાની સપાટી પર પહોંચે તેવી સંભાવનાઓ છે। નાસિકમાં પણ ડુંગળી બજારમાં વેચવાલી સારી છે અને નાફેડમાં ખરીદવાનું ચાલુ થવાની વાત આવી રહી છે અને નાફેડમાં ખરીદી ચાલુ રહેશે તો બજારને ટેકો મળી શકે છે। આ ભાવથી બજારમાં હાલના કોઈ મોટી તેજી નથી, પરંતુ લાંબા ગાળા બજારમાં સુધારો આવી શકે છે અને સફેદ ડુંગળીની આવકો હવે મોવામાં પૂરી થવા આવી છે અને લાલની પણ બહુ ઓછી આવક થઈ રહી છે। તો મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન।